તો હલતો નહીં, ઉપડતો હે મારા એકલાથી. મજૂરી મોકલી દીધો, હું તો નહીં ઉપાડતો કોઈ. કહેવા દેજો મને શાંતિથી, હાલ દઈએ તો મજૂરી હોય. આઈ જાઓ પાડો, આવો ભાઈ એકલાથી ઉપડા આટલું મોટું. અલ્યા મારો બેટો આ કોમ પર મોકલ્યો છે ને, હજી તો બેઠો છે. એ કચરા અને કેમ બેઠું છે તું? આ એકલાથી ઉપડો, આ ઉપડે મારા એકલાથી. તારા હાથે કોઈ લઈ મજૂર તો લાવો તો. વાહ, મજૂર કોઈ છે જ નહીં ગામમાં. આ એકલાથી ઉપડે, તમે ઓમ આવજો. ઓમ આવજો. મફતની મજૂરી જ લેવાની લે તમારે લે. પણ મફતની પણ તમે જોવો તો ખરી કેટલું વજન છે મોય. લે પકડ પકડ ઉપડો. આ જોજો, આ એકલાથી ઉપડે. હવે શું કરવાનું લે? તો બે ત્રણ જોવી, બે ત્રણ મજૂર જોવી, તારે ઉપડે. એમની થોડો ઉપડે. તો સરપંચે મને તને જ કીધું ખાલી કચરા મોકલજો. તો કચરા નીકળવાની તાકાત છે ઉપાડવાની? તો પછી મજૂરી બીજા મજૂર લાવવો પડશે. અડધી મજૂરી ના હાલે ને અડધી ના હાલે. ના, આ તો પૂરી મજૂરી આલવી પડશે. અલે પણ તા ઉપાડી એટલું ઉપાડીને નાખી દે મોય. લો તમે એકલે ઉપર નાખજો, હું ડબલ મજૂરી આલું છું. મારે ગરમ નાખવી પડે. તો એકલાથી ઉપડે યાર, તમે કેવી વાત કરો છો યાર? અલે કચરાજી, સરપંચ ને ફોન કરું લે. કરો તાણે. હું બોલે છે. હાલો. અલ્યા સરપંચ ચો છો લ્યા તમે? હુઈ રહ્યા છો? અલ્યા 10 વાગ્યા ભલા હમણાં બધું થોડું ઊંઘવાનું હોય. હવે તમે કચરાને મૂકીને ગયા છો હોય આ નાળા ઉપાડવા? આ નાળા તો ઉપાડતા જ નહીં હોય. અલ્યા એકલો જ મથે છે, તમે કોઈ બીજો મજૂર તો કર્યો નહીં. તમે ઝટ આવજો હોય નકર પછી એક એક નાળો એક એક ઘેર હાલ દઉં છું. એક એક ઘરમાં બધા વાપરે જાય નાળા, ગોદાવી નહીં લાઈન કોઈ. હું તો ઘર ઘર હાલ દઉં છું નાળા એક એક. આ પહેલો જ કચરાને હાલ દઉં છું. ત્યાં ઉપાડી લેજે ને આ પથરા બથરા બધા હોય છે ઉલાડીને હાલ દઉં છું. હજી કોઈ કોમ તો થતું નહીં હોય. આ કચરો એકલો એકલો મથે છે. તમને કોઈ ખબર પડે કે નહીં પડે? તમારે ઊંઘી રહેવું છે 10 વાગે સુધી ને અમારો હોય તો મજૂરો પાસે કોમ કરાવવાના. આ જો આ એકલો એકલો મથે છે જો. આ તો તમે જટ આવો. એ હા કચરા સરપંચ સાહેબ આવી. બરોબર બરોબર. આ તો મારે ઘેર લેજો. હવે તું ત્યાં નાળો ઉપાડ. ઉભો રહે, હાલ નહીં. સરપંચ ને આપવા દે પેલા. સરપંચ ઓમ નહીં કે ઓમ નતો ઉપાડતો જો ને, સરપંચ ઉપાડી લેજો. સરપંચ કે ને તું તારા નાળો તારા ખભે કરી. હાલ તો મારો બેટો એમ કહેતો હતો કે મારથી ઉપડતો નહીં ને હવે જલ્દી હલ્યો આવ્યો. એ તો ઓમ ગળાયો એકલા હલ્યો. મજૂરી જ લેવી છે મફતની. મફતની તો લઉં છું. તો મફત. હાલ હું કહેતો હતો કે મારથી નાળું હલતું નહીં. લો તમે અને હમણાં હાલ તો એ રીતના હાલી ગયું. તમે ઉપાડીને બતાડજો. મારે તો નહીં પણ મારે લોટ નાળા સરપંચે મને આલ્યા છે. પણ આ ઉપડે છે આમ ગળે લઈ જઈએ ઘેર. ઉપડતું હે આ તો બહુ વજન વાળું છે. હારવાર સરપંચ ના આપવા દે. હું કહે છે બે એટલા થોડી શાંતિ પકડ. ચા બા પીધો છે કે? હાવ હે હાવ હારું હું ચા નહીં પીતો. તો હું કોફી કોફી મંગાવી આવો છે હમણાં. કોફી જ લાવજો મારા બદલે. હું ચા નહીં પીતો. અને બીડી બીડી બીડીની પિસ્તોલ પીવું છું. એક કામ કરજે તહેવાર કરજે આ કોઈ નહીં પીવું અને કોઈ નહીં ચા માગે છે તો કોફી અને બીડી કહે છે કે બિસ્ટોલ. તો આપણે શાંતિથી બે સરપંચ આવે એટલે બિસ્ટોલે લઈ લેજે ને કોફીએ લઈ લેજે. અને આ તારી ગટર નહીં તો નાખી દીધી પણ નો તો કોઈ નાખી હવે નોંધો કોક બનાવવું પડશે. નોમાંથી ના નહીં અને પછી અમને કદી કચરો કમ નહીં કરતો અને આપણી કચરો નાનો ઉપાડવા માટે તૈયાર થઈ જાય. આ બધી અવનું થાય શકે નહીં જવા દેજો ફટોફટ. લે હો ઉઠવાનું કોણ લે હો લે બેસી રહ્યો 2 કલાક તો એમ જતા રહ્યા. તમે કીધું નહીં કે બેસી જાઓ. હા તો લડો બાજુ આ બધું આખું કરો. લો લો પકડાવજો. આ સરપંચ લ્યો. આ અહીંયા જમાઈ કોઈને ઊંઘાઈ નહીં જતા યાર તમે તો ખબર નહીં પડતી તમને. સરપંચ તમારે જેવું મગજની વસ્તુ છે તમારે ચાલ આ હું સવારનો 7 વાગ્યાનો આ મજૂરો પણ કામ કરાવજો. આ નાળા એકલાથી હલતા એને શું કરવાના? તો ખાતો નહીં આમ તો મોટી મોટી ફારે છે ને. આ તો પછી પૂછો તમે મૂક્યો છે કે મેં મૂક્યો છે? કેમ ના કરજા ઉપાડ નહીં એક કોને ખાવાનું તો ખબર આવે છે મને હજી. કેમ શું ખબર આવે છે? ઓ એટલે અમારે ખવડાવવાનું ચાલે કને ખબર આવે? રમાજી ચા બા આવી ગઈ ને. હું હળો ચા હાલે ચા માગી છે કે કોફી હાલો ઓ અને બીડીને કીધું ને કે બીડી નહીં પીતો હું તો બિસ્ટોલ પીવું છું. બોલો ઓ બાપ દાદા ઠૂઠા પીપીને મરી જાય અને સિગરેટ પીવી છે. આ એવા તો મજૂર લાયા તમે મૂક્યા છે. મેં નહીં મૂક્યું તો કને મૂક્યા? તમે મૂકી છે. અલ્યા પણ તમે કીધું છે તો અમે તો કીધું છે કે મારું નામ લેવા નહીં. હવે આ નાળોનો કરવાનું હું પેલા એમ કયો. એ ફ્રીજ તે ઉપાડ અને નાનો નાખવાનું છે અને હોપદા મારી વાત
નાના ચાર હતા તો ચોથો જોજો. એ તો મારા એક ઘેર લઈ ગયો તમે કોઈ મજૂર ના આવે તો હું કરવાનું બધા કચરા ના હાલ દઉં છું એટલે ખભે કરીને લઈ જા ના નાના કટકા પડ્યા છે જો બે આ પડ્યા બીજા બે પેલી મગા એટલે પડ્યા કોઈ ફોડી નાખ્યા પેલું હું છે એ નારસો છે કોને ફોજ્યું એ તો મારો ભાઈ જોવા કના ફોડ્યું ના. તમને ખબર તો ગોમની મજા કોને ફોજ્યું મને ખબર નહીં હું તો હમણાં જ આવ્યો છું ખા તાજી માની શોખન અલા માની સોગન મને ખબર નહીં હું હમણાં આવ્યો છું જવા દે ખાજો તમારી માતા હમ ના ખાઉં કામ મને ખબર નહીં મૂચી રીતના તો ખાઉં તો હો જગા તમે જ ફોડી નાખી એટલે કોઈ હોય તો હું તો કોઈ મજૂરી કરવા આવ્યો તો જ મેં ફોડી નાખ્યું મજૂરી કરવા માની ના દીધું. મજૂરી કરવા આવ્યો તો કચરો તમે ડેડિકેશન ના બનાવ્યા છે આ તો કોઈ ગોમની હદ રાખવાની છે કોઈ કોમ ના કરવાનું હોય કામ મારે કરવાનું નહીં તમે ઓમ હાથ તો નાખી શકો છો કે નારો ચો જઈશું તો નહીં જતા સરપંચ. તમને એવું હોય ને થોડું નાણાના હાથ લગાવતો ઉપાડ ખબર પડે ઉપાડ કચરા ઉપાડ ઓહો સરપંચે તો ખાધેલું છે ઈ ખાધેલું છે ઓવે. આજ મને લાગ્યું કે પેલા ગુંદના લાડુ પછી ઠોઠા લીલી હળદર અને પેલી મગજના તરી આ હા. ખરું હારો સરપંચ તાકાત એક વાળો. જોવાનું છે ને નાના ઓમ હા. નામ તાકાત થોડી આવે જો છે. તું જો આજકાલનો સરપંચ જાણો અકરું છે પણ તમારે તાકાત જ નહીં રહેતું. ઉભો, ઉભો, સરપંચ ઉભો, ઉભો. ખરાબ થયું પાછળ ના થાય આલે થયું ના થાય હા. સરપંચ તમારામાં તાકાત વધારે છે એક બરોબર જોવાની. તો એ વાત પર એક કામ કરો બોલો તમે સરપંચી છોડી અને તમે મજૂરીમાં વળગો અને કચરા ના, સરપંચ ના સરપંચ તો હું જ આવવાનો હું કચરાને કોઈ ખાવાની ખબર નહીં પડતી ઓ જો ને બોય હું આવ્યો ને તમે બધા સરપંચ નથી કાઢવાનું કરો છો અલે એમ નહીં કેતો કાઢવાનું નહીં કેતું હવે તો સરપંચ જીને નહીં કર્યું તો હજી માતા આ તો આપણે તમે. મજૂરી કરવાનું ચાલુ કરો ના મજૂરી ના કરાય કેમ? મારા બાપ દાદા એ મજૂરી નહીં કરી હું કરું મજૂરી આ તો બીજો મજૂર લાઈન મૂકો કચરા મજૂરી કઈ 500 ના 1000 દાદી 1000 રૂપિયા તો લઈ જાઉં હું હા. તો લઈ જાઉં હોમરો જો તાણે અલે ઘેર નહીં લઈ જવાનું હોમરો ઉભો થા. એ નહીં તો જવા. લઈ જાય તું મારા ઘેર અલે ઓય નાખવાનું છે કીધું નહીં 500 આલું પણ તે ઘેર લઈ જવાનું નહીં કીધું નાખવાનું ઘેર કીધું લઈ છે. તું ના ઘરે નહીં જવા તાણે હોય જ નહીં વાંચો ઓજ મેલવાનું તો મેલવાનું છે હોય જ હોય બોલો સરપંચ બોલો પેલા મારી વાતો બોલો. પડો મારા ખેતરમાં મજૂર આયા છે બરાબર. તમે થોડી અડધો કલાક હોય ઉભા રહો હું એક મજૂરી અલ્યા પણ હું આવું છું તમને ના આયા હો તમે હું જોક ના દઉં મારે એ એક જ ના બોલા તમારા અઠવાડિયે છે ને આજે છે અલ્યા પણ કલાક ખાલી કલાક તમે ઉભા રહો હું જઈને આવું છું નહીં વેચ પણ કે ડેલિકેટ માંથી જા નહીં રહેવું જા નહીં રહેવું જા ના રોમાજી ઓય આવો ઓય આવો ઓય ઓય આવો જોજો પછી ઓય આવો ના લાગતો પણ ના શરમ છે સાહેબમાં માની કરી એટલે અહીંયા ડેલી લખાઈ નહીં હવે અહીંયા ડેલી રેટ માંથી કટ કરું છું અને પસલાન લાવું છું હા મારી મજૂરી કોણ હાલશે બધે 1000 રૂપિયા તારો ભા એવું ના ચાલે ભગવાન બોલાવો મજૂરી મારી આલવી પડશે 1000 રૂપિયા મારો ટાઈમ થઈ ગયો મજૂરી હા ના આવે મારો ટાઈમ થઈ ગયો કે તારી દાડી હા. કેમ્પ આવે ને તારે તારી મજૂરી પાકી ના આવશે હું અને ખાવાનું ખાવાનું તો ખાઈ જઈને ખાઈ જવાનું એવું ના ચાલે તમારે ઘેરથી લાવવું પડે ખાવાનું ડોમાજી અત્યારે લાવતા હવે હું તો લાવું તમે સિગરેટ નહીં મોકલી મારા માટે કોફી નહીં મોકલી અલ્યા બાપ દાદા ઠૂંઠા પીપી મરી જાય ને તારે સિગરેટ પીવી છે જો કે ના સિગરેટ પીવી હોય પીવાની તાકાત ના આવે તો? ઉવ્વ. બાપ દાદા ઠૂંઠા પીપી મરી જાય ને મને સિગરેટ પીવી છે. તારો ભાપ આવા આવે તો હોય મારે તે મજૂરી પહેલાથી નક્કી કરેલી છે 1000 રૂપિયા મજૂરી ફતે- ખાવા પીવાનું બિસ્ટોલ અને કોફી હું કોફી ના મજા તું ચા પીને ઉકાળો મોકલ્યું છે ઘેરથી પહેલા હજુ બધું હલકું કરી નાખ ઉકાળો હું નહીં પીવું કામ નહીં પીવું હું ઉકાળો પીતો જ નથી આ પથરા નાખે ફરતો ફટ આગળ નાખજો ઉવ્વ. એટલે આપણે કોઈ કોમ જ લેવાનું થાય આનું ખતરી ના હા. ખબર આ પથરા બધા એકઠા કરીને હા. હું નોમાજીને પોગલાઈ હા. અને લઈને આવું હા, તો આવો. જે કોમ બાકી છે ને હા. એ કરી નાખું હા. ઉવ્વ. સારું હું એ મોનતા નહીં પડે લાય મને જવા દે ઓ કચરાજી હો શું કરો છો ભલા મોણા આ લઈ જજો ઘેર તમે વેચાતું લીધું કુ ઓ 500 રૂપિયા અલ્યા તારી કના બહારથી લીધું તમે સરપંચ પાડતી આ સરપંચ ના ડેલિગેટ બે ખાવા માંડ્યા છે હાલથી હે ને ઓ લઈ જાઓ છો આવો મારા ઘેર 500 રૂપિયા લીધો છે તો હાર તાણ માથે કરો તાણ હા તો હું લઈ જાઉં છું મારા ઘેર ગમે એમ કરીને લઈ જાય હાર તાણ હું સરપંચ પાસે જઉં છું તાણ હવે તાણ હા આખો તાણ સરપંચ તમે હવે હવે મારે પીવા જવું પડશે ને સરપંચ પાસે જ જવું પીને હા આખો તાણ સરપંચ ઉભું રહો.
મારું બેટું સરપંચ હજુ સુધી મારા ઘેર આગળ હજુ કુવો હજુ આમથી આવ્યો નહીં. બધા ઘેર કુવા આવી ગયા પણ જો મારા ઘેર ચાલ આવે અને આવે તો ઓય ગોજાવું સરપંચે પથારી ફેરવી નાખું હું. બધા કુવા આવ્યા મારે ક્યાં કુવા હે સરપંચે મારું જેવી કંઈક 2 વાર ગાવું બધે જાણતો ને પથારી ફેરવી નાખી ગયા. ફરી ફરી પથારી તારી ગોડા ફરી આ ખાતું કસ્સા કોમનો ના મેલું તારી સરપંચગીરી ગોડે થઈને કાઢી નાખું. ગોડા, આ ખા. આવી નીચે યાર નોમાંથી રિઝલ્ટ ના આપવાનું હોય યાર. આપણે કેવી જોઈને ખબર છે? તમે ખબર છે કેવી જોઈ છે? સરપંચ ડેલીગેટની જોડી એ આપણી દુનિયા તોડી શકે ના જોડી એ આપણી સરપંચ ડેલીગેટની જોડી. આજે તમે તો સ્વરી માપક લઈ જાઓ છો યાર. બોલ બોલ કરે છે નહીં આપું જા ના, હવે નહીં બોલી. મારી માની છોકરાને હવે નહીં બોલી. નહીં આપું મારે ના, ના. નહીં આપું. આવી ના, આવી ના. આખો દાડો હું બોલ બોલ કરો તાણે યાર હું કોમ નતો કરાવતો હવારમાં તમે કદાચ તમે રાત 10 વાગે સુધી હુઈ રહ્યો છો હું હવાના 7 વાગ્યાનું કામ કરાવું છું હોય ટકા. અને તમે જણા જોવા તારા કાયા ને કાયા રહો છો 100%. પણ યાર મારું મગજ છે ને બધું ફરી ગયું છે એટલે હવે ને માણસની બુદ્ધિ જાય આવે નહીં એટલે એટલે તમારી તો આવતી હે ના તો જાય છે મારી. હા આપણે પેલા ગાળા પાસ નતા ખાયા હોવા એનો કોક સર્વે કરવાનું છે આપણે. ઘણા ઘણા પાસ થયા છે હું ગામમાં 2-3 જણાના પાસ છે. અને પેલા ભસલાન થયું પાછા તો તમે પેલું લખણ કર્યું છે. અલ્યા તમે આ ભસલાનું કોક કરો યાર આખો ગમો દાટ વાળે છે અને અમારો બેટો પીને ટોયલી થઈને જ પડે છે ને આપણા 2 જણાનો ગોળા ઘા ઘા કરે છે. હવે આપણે કેવું કરવાનું ખબર છે? એનું ઘર પાસ તમે કરી ના આવો તમારું ઘર હાલતો ના હોય. અને પછી મારા છોકરો શું છે તમારું હાલ દો કે તમારે 4-5 થી ગમો ના મારું ના હાલે. ચાલ, હાલવા નથી. તમારે થઈ જાય અમારું ઘર તમારું ઘર ના હાલો ને અમે અમારું ઘર હાલ દઈએ હે ને આપણે જુઓ આપણે બોલીને નહીં બગાડવાનું તો ફરી નો હટાડવાનું એટલે હું કરવાનું પણ કોમ કરું પાછલાનું ઘર પાછ તમે હાલ દો તમે એને ઘર હાલ દો કરું તમારું મારું ઘર ના હાલું સરપંચ આવ્યું દોઢે ના કરો તમે અમારા 3-4 ઘર નહીં ગમો. નહીં કરતો યાર તો ના આવજો પછી આપણે ને તમારું 2 માળાનું બનીને આવ્યું બોલ. હું નહીં આલું સરપંચ તમારે હાલું ચાલો ને કોઈ ના નકર હું જતો રહું છું ઘેર હા તમારે ક્યાં નહીં જવાનું તમે આપણા ડેલિગેટ સરપંચની જોડી છે ખબર છે ને? ખબર છે મને વાહ સરપંચના પાંચ ડેલિગેટ જો જતો રહે ને તો સરપંચ એકલો પડી જાય અને સરપંચ એકલો પડી જાય ને તો ગાતામાં તો ઉપર જવું પડે. તો પછી તમારે દોઢે ના કરવાની નહીં કરી બરોબર બીજું બોલો નહીં કરી આપણે ફોન કરવાનું છે સરપંચ હું આવું હા પણ હું જે કરતો હોય ને મને કરવા દે વચમાં બોલવાનું નહીં ના એવું ના કરાય હારું હેડો તાણા જવાન ચાલ સર્વે કરવા હા તે બાજુ ગમો ગમો કરો નું નો હારું હેડો નું ના તો? કાવ્યોનું હારું હેડો ગામ લેતા શેતાન હાજર થઈ ગયો ગામ બગાડવા આવ્યો હતો તું સરપંચ ઘરનો છે કે બહારનો છે? ગામનો તારે ગોમવાળાનું ઘર પાસ કરી આલે હેડ મારું. ગમજી હવે આપણે હું કહેતો એ નહીં થતું હવે આપણે સરપંચગીરી હું નહીં કરવી આવા ને આવા ટોયલો દૂધનો 1-2 મળી તો મારે તો આખો દાડો ફેલ જાય હું પેલા તો તું મને એ કે પેલા કચેરિયાના નાળા વેચાતા આલ્યા ચમ તે ના કોને આલ્યા છે પેલા કચરા નહીં આલ્યા તે નહીં આલ્યા તો આલ્યા છે તને એ કહેતા હતા કે મેં સરપંચ ના પાસેથી વેચાતા લીધું છે 500 રૂપિયા. તમે હું ઘેર જતો રહ્યો
બરોબર એટલી વારમાં તમે સોદો કરી નાખ્યો મારી સોગંદનો મેં નાનું વેચ્યો હતો કાચમ કે છે લ્યા? નહીં વેચ્યું મેં આજુ બસ તાજી સોગંદનો મેં નાનું વેચ્યો હતો મારી સોગંદ ના ખાતું તું નકર આ ભોઠું જો હમણાં પડી જાય ને તો હોળ પડી જાય નકર હમણાં અને તને કોને કીધું કે મેં નાનું વેચી માર્યો કચરા અલ્યા કચેરીઓ મને કહેતો તો હું એકણ થઈને નીકળ્યો તો હું કહેતો હતો એ મને સરપંચે મને 500 રૂપિયામાં નાળું આલ્યું છે એની લોકઈ મંદાય એના કામ કરવા આવ્યું તો એટલે મારો બા સોદા મારા છે સરપંચ બેઠો તો માજી બેઠો મારી વાત સાંભળજો પેલા. બોલો તમે આ બધા ધંધા ચાલુ કર્યા છે ગામમાં ડેલિગેટ હા સોદો ઈયોય મારે છે યાર હે સરપંચ મારા સરપંચ એવી નહીં કરવી આ તો જાણો જુઓ ચાલાકી કોક ને કોક વેચી મારે તો કોક ને કોક વેચી પણ મારે તમે કોક કરો છો તારા કીધી ગોમાળા એમને થોડા કેવા આવી છે એમ થોડા કહેવા આવી તો અને એમને પછી તને બોલતા વિચાર નહીં આવતું કે ડેલીગેટ આગળ આવું કીધી યન મનમાં શું થાય સરપંચ આવા આવી તો વેચી મારતા આવી બધું હોવા જો તમારું નામનું તમે દાંત વાળો છો તાણા કે ડેલિગેટ હા તમે મારું લખણ ચમ ના કરી આલ્યું પેલા મને ઈ કહેજો તમે હવે નવું લાવે છે નવા કોઈની હાની મળે હું કહેતો તો તમે મારું લખણ ચમ ના કરી આલ્યું સરપંચે મને ના પાડી હતી બે વિધા મેળો કેમ કર ફટાફટ મારું લખણ કરી આલો હેડો સરપંચ ને જો સરપંચે તો સિક્કો કરી દીધો છે તમારે લખણ નહીં કરવાનું કીધું તમને પાછાથી સરપંચ શીખો જ મારે અંકલ લખવાને સરપંચ કર્યા સાચું બોલો એ સરપંચ કરો કે ડેલિગેટ કરો મારે તો લખણ જોવા ખાલી આ જોમાજી સારું હેડો તો સરપંચ આવો તમે બે ભેગા થઈને મને સહી સિક્કા કરી આલો હેડો આખા ગામના અંદર આપણા બેનો દાંત આજે જ વાળે છે કોક કરી અને તમે તો લખણ કરી આલ તો પાર મેળજો એ કોણ કર્યું હા તમને ડેલિકેટ ની હટાવો ને એને લાવું એટલે મારે કોમ થઈ જાય એવું કરવું પણ પણ આ તો કટોરી છે એને ના લવાના કે ગોમમાં રાહો તાળ વાળી ના, તમે યાર મારું માનતા નહીં એટલે થોડું ઘણું એ મન રાખતા નહીં એટલે તમે હેડવાન કરજો હેડો હાજો હેડો હાજો હાજો દે દે હે તાર લખણ કરવું છે હેડ આગળ તા ઠીક કોણ પૈસા આલ દે છે પીવાના રોજે રોજ ડેલિગેટ હા. મજૂરી કરીને પીવું છું તમારી ઘોડી નાળા વેચીને દારૂ નહીં પીતો હું અરે બટા તમે વીટી વીટીને કીધું તો ગયા, હા? સરપંચ બસ તમે હા ખાઈ જો હા ખાઈ જો તમે હા. ખોટું બોલતો જ નહીં, નકર. 500 રૂપિયા નાળું નહીં આલ્યું લ્યા કોને આવ્યું હા? ને? એ રીના મોઢા કરા હું હેડજો. હેડ. હેડ, હેડ. જોમાજી હેડજો. આ વાતનું જાણું નિરાકરણ નહીં આવે જાણું હું સરપંચ નહીં હોવા. એટલે રાજીનામું આલશો હા વાત દેવું છે નતું જરા પાછું આ દેવું સરપંચ નટુ સીધે ઘેર જ ખબર છે જે રીતના પડ્યા છે અરે આવા ને આવા જોજના પણ ઈમ નીમ તો એને કોઈ કચરાએ કીધું હોત તો કહી શકે એ તો હવે કચરાની લોકઈ મોજવા હેડો હેડો ગાવ પાક આયા અમે શું ખાધું છે ભાઈએ આ ભાઈએ ખાધું નહીં હા એટલે એવું બોલે છે એ રહ્યો ઓવા ગમો હતો મારી નાખી બાબુજી તમે બોલો એટલી વાર અમે ગોમમાં ઓટો મારીને આવી જઈએ કેમ તમે બોલો છો એટલું બધું બાબુ. હા આ જોટું કાનું બધી છે પોચમાં ભાગ્યો બોજ્યું અમે ચા ભાગ એટલે આપણે છીએ તમે યાર બોલો હરખું બોલો કે યાર મારી બા કુવાની વાત કરવા આવ્યો છું બાબરા બાબરા આ દુઃખની ડૂબું હટી નાખી ને અને આ જોઠું છે લે હા આ તો પેલું રેલું છે પણ દુઃખની ડૂબું હટી નાખી નહીં અરે તો હવે તો વળ્યું છે તો શું કરશું કે માં કુવાની વાત પેલા આ બે જણા તો હું એટલો કંટાળી ગયો છું ને કે મને હવે સરપંચ છોડી જેવી છે પણ હું કર્યું આ ભળે આખા ગામમાં ભેટો છે ને તો આર્યા બે જણા આ જોજો આ જોજો. પછી એ ભાઈ ઉભા હો કે યાર તમે
પગોમાં ખેંચવાય તમે એનો કૂવો અને ઓનો ઘર પાસ કરી આલજો યાર. રોજ હવાર પડે છે ને એમના નોમના કંચા જતા નહીં. એ, રોજ હવાર પડે કોક નો પપાઈ, પપાઈ. બોલ બોલ તાનું ઘર પાસ થઈ જાય તું નેકન વાન કરે બધા. જાઉં? આવ નેકન. ના જો મારે ચોખટ કરવાની છે. હની લ્યા પેલા કચરિયાને 500 રૂપિયા નાણું વેચી જ છે ને તમે લે, હેડ તમે મજા કરી આવ લે. બાબુજી હા આ સરપંચે 500 રૂપિયા નાણું વેચી મારી છે ગટરનું કયા પૂછીને વેચી મારું છે? ભાડું છે આ ડેલિગેટ ના સરપંચ બે ખાઈ જાય છે પૈસા અમે તોય નાલી ને એક તોય નાલી. તમે યાર તો પેલા ચોખટ કરી છે. એ ઉભા મારે વાકો હા. મા ગયા કુવાનું હું થયું અલ્યા 4 બાકી છે તમારા ઘરના આગળ કૂવો આવી જા. એ તોતલા પહેલા તું દવાખાને જઈને જ્યાં તારી બોલવાની છે ને તું ફટોફટ જતો આવજે. અહીંયા 10 કલાકે એક શબ્દ બોલી છે કોઈ ખબર પડતી નથી ખાવાની હોવા. આપણે એક હિસાબે તને દોધ પાડી નાખે છે મારું મગજ ના કરાય. સમજાવો તો અહીંયા જોવાની. લિમિટમાં બોલો કીએ અલ્યા બાબુજી તમે બોલતો બોલતો તો ઠેઠ પેલા ગોમમાંથી પેલા ગોમમાં તો ત્યાં તમને ખબર પડે કે તમે બોલ્યા. કંપની ફોલ્સ છે યાર કંપની ખોલતા કે દવાખાને જઈને અમુક કરાય. તમે એક કામ કરો. મારું જોઈ ના પીતું હોવા. હા ખાધો તમે ગ્રાન્ડ પાસ કરો એની અવાજ નહીં. ના અવાજની ના થાય. બીજી વાત આ જોયું ગોમાં માજા અવાજ નહીં કરી. અલ્યા સરપંચ આવો કે લ્યા હોય એને ખબર છે તકલીફ છે. ઉકેલા ખાના નહીં લાગતા. ખબર પડે તમારે અલ્યા સરપંચ, એની વાત છે સાચી છે. 1 લાખ રૂપિયા કચરા સાફ કરવાની ગ્રાન્ટ આવે છે એ તમે પાસ કરીને ગોમાં કચરો બધું હટાઈ લો. કોઈ વાંધો નહીં કરી નાખે. બરોબર બાબુજી આ કચરો સાફ થઈ જાય. તમને ખબર છે આ કચરો સાફ કેમ કરાવે છે? હા કોઈ ના ઘર બનાવું છે. એ અલ્યા એ ગમે એટલા બરાબર કચરો તો સાફ કરવો પડે ગોમના જોભે. એ લે તમે હેડવાન કરજો લેડો હેડો પેલા કચરામાં જવું તો હેડ. મારે તો નહીં આવવું. આવી રીતે આખા ગામમાં મને હેડો. બધું નામ કહી કે યો આખા ગામમાં ફૂકી આવો પૈસા ખાઈ જાય છે કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? તેને કોણ ખાઈ ગયું? જતો રહેજે. મગજ ના ખાજે મારું. અલ્યા એ તમે હેડો કે લ્યા. અલ્યા એ પછાડી બસ પછાડી તમે હા ખાઈ જાઓ યાર તમે હા ખાઈ જાઓ. હેડો જલ્દી હેડો તાળ ફટાફટ એ હારું હેડો. સરપંચનું બધી જગ્યાએ નામ બદનામ કરી નાખ્યું છે. અલ્યા ના સરપંચ આપડા ફાગર તો ના કરા બે જણા ભેગા થઈને. હવે એક કામ કરજો તું સાચું બોલજો તમે નાળો વેચ્યો. મારી માની છોકરી મેં નહીં વેચી. મને બોલ વેચ્યું હોત મને કહી દો. નહીં વેચ્યું. નહીં વેચ્યું નહીં વેચ્યું. અને જો કદાચ વેચ્યું હોય ને તો કચેરિયા જઈ અને ફોડી નાખો. વાપરો. એ ઓય અહીંયા. ઓય અલ્યા ઓય આગળ એ ઓય તમારી એક તો નહીં મૂકો ને તાણ હું આવતા નહીં. હું એના પકડ્યા માં જઈને ચોખવટ કરું. સંગાકી આવતું જ છે તમે ગોટાઓ મારો કો મારી માની છોકરી મેં નહીં માની. વાપરો. તમે ચિંતા ઉભા રહેજો. પૈસા ખવડાવો તો લે હવે કોઈ કેવું આ તારે હેડો, અંગત તને હેડો. હેડો. હેડ જો તમે અત્યારે તારી નોકરી